નમસ્કાર મિત્રો સુરત ગેંગ વોરમાં શું એક નવી પેટર્ન જોવા મળી રહી છે? સુરત ગેંગ વોરમાં શું માથા ભારે શખ્સો એક નવી પેટર્ન સાથે આગળ વધી રહ્યા છે, પોતાનું કામ પૂરું કરી રહ્યા છે? એ પેટર્ન કે જે સાંભળ્યા બાદ તમે હચમચી જશો અને સુરતના વાલીઓ માટે આ ખાસ લાલબત્તી સમાન કિસ્સો છે. તમારા બાળકો ક્યાં જઈ રહ્યા છે, કોને મળી રહ્યા છે અને શું કામ કરી રહ્યા છે તેના પર ધ્યાન રાખજો. બાકી સુરતનું ભાવિ ડામાડોળ જોવા મળી રહ્યું છે. સૂર્યા મરાઠી મર્ડર કેસથી લઈ સતીશ મરાઠી મર્ડર કેસ સુધીની વાત કરીએ. ગુજરાતમાં સતીશ મરાઠા મર્ડર કેસ ચર્ચામાં છે. 5 ઓગસ્ટે ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસ પાસે સતીશ મરાઠાની હત્યા કરી નાખવામાં આવે છે. એક સતીશ મરાઠા અને તેની સામે 8 જેટલા લોકો હતા. તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો આપણે કહીએ, પરંતુ આ બાળકોની સંખ્યા સુરતમાં લાગે છે વધી રહી છે. સુરતમાં 15 થી 20 અલગ અલગ ગેંગ ચાલે છે. એસઆર ગેંગ, તમને કહી દઉં, એસઆર ગેંગ આ સતીશ અને રાહુલની ગેંગ ચાલતી હતી, જેને કહેવાતું હતું એસઆર ગેંગ. આ જ પ્રકારે સુરતમાં ખૂબ ગેંગો ચાલે છે અને આ ગેંગ હવે ઉપયોગમાં લે છે બાળકોને. સામેવાળો માણસ પણ વિચારી ના શકે. સામેવાળો માણસ વિચારતો હોય કે આ બાળક તેની પાછળ કેમ આવી રહ્યો છે, શું કરી રહ્યો છે, પરંતુ ખરા અર્થમાં તે તેમની રેકી કરતા હોય છે, તેમના લોકેશન મોકલતા હોય છે અને અંતે સમય આવે તો ફાયરિંગ પણ કરી દે, હુમલો પણ કરી દે. આ જ પ્રકારનો કેસ સતીશ મરાઠા મર્ડર કેસમાં જોવા મળ્યો છે. સતીશ મરાઠા ત્યાં દારૂ પી રહ્યા હતા. તેની સાથે એક યુવતી હતી. બાળકો ત્યાં પહોંચે છે. તેનો પહેલેથી તેઓ રેકી કરતા હતા, કાચ તોડવાનો પ્રયત્ન કરે છે. સતીશ મરાઠા પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી બહાર આવે છે. તમે જુઓ કે આ બધા હોય તો એ પોતાની સ્વિફ્ટ ગાડી લઈને ભાગી શકતો હતો, પરંતુ એમની પાસે ગાડી જ નહોતી, કારણ કે તેને પહેલા બહાર કાઢવામાં આવ્યો અને તેમાં બાળકો મહત્વની ભૂમિકા ભજવે છે. અને ત્યારબાદ અન્ય લોકો આવી પહોંચે છે. સતીશ મરાઠા ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ પછી ભેગું નથી થતું અને ત્યારબાદ તલવાર ને અલગ અલગ હથિયારો વડે તેના પર હુમલો કરવામાં આવે છે, ફાયરિંગ કરવામાં આવે છે, પરંતુ ગોળી તેને વાગતી નથી. ત્યારબાદ માથું ફાડી નાખવામાં આવે છે, આંગળીઓ કાપી નાખવામાં આવે છે, કુહાડી, ધારિયા, તલવાર વડે એ રીતે મારવામાં આવે છે કે ત્યાં તે મૃત્યુ પામે છે. સતીશ મરાઠા ઉપર હુમલો કોણે કરાવ્યો, શા માટે હુમલો કરાવ્યો તેની ટૂંકી વાત કરી દઉં તો સતીશ મરાઠા પર હુમલો કરાવનાર વ્યક્તિ રાહુલ માંડલ અને સની કહેવાય છે, કેતન ઉર્ફે સની. કેતન ઉર્ફે સનીએ જે સતીશ મરાઠા છે તેના સાગરીત ગણપત પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેઓ જેલમાં ગયા હતા અને જેલમાં રાહુલ મંડલ સાથે તેની મુલાકાત થઈ હતી. રાહુલ પહેલેથી જ, એટલે રાહુલ એપાર્ટમેન્ટની વાત નથી કરી રહ્યો, રાહુલ માંડલની વાત કરી રહ્યો છું. તે સતીશ મરાઠાનો દુશ્મન હોય, તેની સાથે તેને બનતું ના હોય તેવા વાવડ મળી રહ્યા છે. અને ત્યારબાદ સની અને બંને તખ્તો બનાવે છે, હત્યાનો પ્લાન બનાવે છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત. અને સનીની બંને મળી, સની બહાર આવે છે, તેની સાથે અલગ અલગ માણસો જોડાય છે અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. સુરત ધુલિયા રોડ પાસેથી આગળ ઉચ્છંગ વિસ્તાર છે, વાપી વલસાડ પાસે પણ તપાસ કરવામાં આવે છે, પરંતુ ઉચ્છલ વિસ્તારથી કહેવામાં આવે છે કે પકડાયા એમાં સની, કેતન ઉર્ફે સની, પછી અન્ય બટકો, રાહુલ ઉર્ફે બટકો કરીને છે, એક અન્ય એક વ્યક્તિની વાત કરીએ તેની સાથે 4 તો બાળકો જોડાયેલા હતા. એમાં એક પછી વાત કરીએ તો સની છે, એક રાહુલ ઉર્ફે બટકો છે, અજીત છે, કરણ છે. કુલ 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, 8 આરોપીનો સમાવેશ થાય છે. આ 8 આરોપીઓએ મળીને સમગ્ર હત્યાનું આખું કાવતરું ઘડ્યું હતું, હત્યા કરવા માટેનો તખ્તો બનાવ્યો હતો. પરંતુ આ સતીશ મરાઠી દૂધે ધોયેલા નહોતા. સતીશ મરાઠી કિન્નરોના ત્યાંના સંપર્કમાં હતો. ત્યાંના ખૂબ એક નામચીન કિન્નર છે, તેના કામ પણ તેઓ પતાવતા હતા. અને કિન્નરે એક છોકરીને પોતે દત્તક પણ લીધેલી હતી અને તેની સાથેના પણ તેના સંબંધો ચર્ચામાં છે. વાત એ છે કે કિન્નરો સાથે તેના સારા સંબંધો ધીમે ધીમે કરતા તે પોતાનું કદ વધારે છે. 2020 સૂર્યા મરાઠી મર્ડર કેસમાં પણ તે હતો. રાહુલ એપાર્ટમેન્ટ, સતીશ મરાઠી, હાર્દિક પટેલ, આ બધા તમને સીસીટીવીમાં જતા જોવા મળશે. અને ત્યારબાદ તે હજુ હમણાં છૂટે છે અને 5 ઓગસ્ટે તેની હત્યા કરી નાખવામાં આવે છે. વાત એ છે કે સૂર્યા મરાઠી મર્ડર કેસ
જ્યારે સામે આવ્યો ત્યારે સામે હાર્દિક પટેલ, બીજી ગેંગના હાર્દિક પટેલનું પણ મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ તેની સાથે જે અન્ય લોકો હતા તેના ઉપર પણ નજર છે. પરંતુ એ લિંક પોલીસ નથી જોડી રહ્યું. પોલીસ કહી રહ્યું છે કે તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ, પરંતુ પોલીસ તે નથી કહી રહ્યું કે ખરા અર્થમાં સૂર્યા મરાઠી મર્ડર કેસ સાથે આ જોડાયેલું છે. વાત એ પણ છે કે એ વિસ્તારમાં જે પ્રકારે ગેંગ બની રહી છે, ગેંગ એક પછી એક વધી રહી છે, ત્યાં અંદરો અંદર ઝઘડી રહી છે. ડિંડોલી ગોડાદરા પાસે બ્રિજ નીચે દારૂના અડ્ડાની મેટર હતી મહત્વની. કહેવામાં આવે છે કે આ દારૂના અડ્ડાની મેટર હતી, દારૂની બબાલ હતી. જેલથી બહાર આવ્યા બાદ સતીશ મરાઠા દારૂના ધંધામાં આગળ વધી રહ્યો હતો. પૈસા ઉઘરાવવા, સોપારી લેવી, આ બધા સમાચાર પણ મળતા રહ્યા છે. અને આ બધા વચ્ચે સની જે અંદર ગયો હતો તેના સાગરીત એટલે કે સતીશ મરાઠાના સાગરીત ગણપત પર હુમલો કરીને જે જેલમાં ગયો હતો, તેને તેવું હતું કે બહાર નીકળશે સતીશ મરાઠા તેનો ખેલ કરી નાખશે, તેને મારી નાખશે. તેને મારે પહેલા જ આપણે સતીશને મારી નાખીએ એ વાત સાથે જેલમાં આખી વ્યૂહરચના નક્કી કરવામાં આવે છે અને અંતે તેને અંજામ આપવામાં આવે છે. પ્રવીણ રાઉત એવું કહેવામાં આવે છે કે જેલમાં બેઠા બેઠા આ માણસ આ બધું કરાવી રહ્યો છે. ખેર બધી બાબતો છે. હજુ પણ 3 જેટલા લોકો ફરાર છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે. પરંતુ જે સેન્ટરમાં વાત હતી, કેન્દ્રમાં વાત એ છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખજો. ઘણી વખત એવું હોય છે કે એવા વિસ્તાર જ્યાં મજૂર વર્ગ રહેતો હોય છે, એવા વિસ્તાર કે જ્યાં પરપ્રાંતીય લોકો રહે છે સુરતમાં, અને વિસ્તાર કે જ્યાં એટલું ડેવલપમેન્ટ નથી, બાળકો પર પૂરું ધ્યાન આપી ન શકાય. માતા પિતા જ પોતે એટલા વ્યસ્ત હોય, સવારે ઉઠીને પણ મજૂરીએ નીકળી જાય, રાત્રે આવે, બાળક ક્યાં જાય છે, શું કરે છે, એમને ખબર નથી હોતી. અને આ બાળકો પછી આ રવાડે ચડતા હોય છે. અને આજકાલના આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો બાળકોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કારણ કે પછી જ્યુવેનલ જસ્ટિસ બોર્ડમાં મૂકવામાં આવે અને અમુક વર્ષો પછી તે બહાર નીકળી જાય, એના પરિવારને રૂપિયા આપી દે, એના પરિવારને સાચવી લે. આ પ્રકારનું જોવા મળી રહ્યું છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. 15-20 જેટલી ગેંગો ચાલી રહી છે સુરતમાં, અંદરો અંદર ઝઘડી રહી છે. અંતે આ ગેંગો ખતમ થશે અને અંતે સુરત પોલીસ માટે રાહતના શ્વાસ થશે એવું પણ આપણને જોવા મળે. પરંતુ મૂળ દારૂની વાત છે. દારૂ જે બેફામ વેચાઈ રહ્યું છે અને દારૂમાંથી રૂપિયા કમાવા માટે જે લુખ્ખાઓ, અસામાજિક તત્વો તેમાં પડી રહ્યા છે, આ એનો જ એક ભાગ જોવા મળી રહ્યો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ સુરતમાં રહો છો, શું વિચારો છો? આપ સુરતમાં રહો છો, આપનો પરિવાર છે તો આપના બાળકોને લઈને શું વિચારો છો? ખાસ કરી એ વિસ્તારોથી અને એવા માણસોથી પોતાના બાળકોને દૂર રાખજો. કારણ કે હવે બાળકોના ખભે બંદૂક ફોડવામાં આવી રહી છે, બાળકો ફાયરિંગ પણ કરી રહ્યા છે અને મોટા મોટા ગુંડાઓને ખતમ કરી રહ્યા છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.